વાત મેષ રાશિની કરીએ. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આજનો દિવસ તમારા માટે એટલે સારો છે કે આજે માનસિક શાંતિનો અહેસાસ થશે. બધું મળે પણ માનસિક શાંતિ ક્યાં મળે છે આજકાલ? ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું એવી શક્યતાઓ પણ દેખાય છે. નોકરિયાત વર્ગને પણ પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. હવે વાત વ્યવસાયની જો કરવામાં આવે તો એમાં પણ ધન લાભની શક્યતાઓ પ્રબળ બને છે. આ બધું ક્યારે બનશે? ન માતુહુ પરદેવતા, માના આશીર્વાદ લેજો તો વધારે સારી સફળતા પ્રાપ્તિ થાય. કારણ કે માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, હું કોઈ નમાવે શીશ માડી આગળ વલિયા. માતાના આશીર્વાદથી તમારો ખૂબ જ આજ ધન પ્રાપ્તિના સારા અવસરો પ્રાપ્ત થશે. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિની. બ, વ અને ઉ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો આજે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કારણ કે મન માંદું હોય ને બધું માંદું જ લાગે. માંદો માણસ ખાટલામાં પડ્યો હોય તમે કેરીનો રસ ખવડાવો ને તો એને ખાટો ના લાગે, એને કડવો જ લાગે. બરાબર? કારણ કે માનસિક પરેશાની છે. તો આ પરેશાની આજના દિવસ માટે વૃષભ રાશિ જાતકો થોડી દેખાશે. કામકાજમાં કદાચ થોડી મહેનત વધારે કરવી પડે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની જો વાત કરવામાં આવે તો સામાન્ય ફાયદો દેખાય છે. મતલબ કામકાજમાં ધ્યાન આપજો. નાણાકીય તંગી થોડી અનુભવાય તો વ્યવહારની અંદર થોડીક જો કાળજી રાખીને કામકાજ કરશો તો વાંધો નહીં આવે. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છ અક્ષર મિથુન રાશિના જાતકોના છે. જે કોઈ પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ આપણો ફળદાયી બને, ખૂબ જ સારો લાભ થાય. મોટા માણસોની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજે પરેશાનીઓ હોય તો એમાંથી મુક્તિ પણ મળી શકે છે આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રની વાત કરવા જો આવે તો નવી આવકના સ્ત્રોત ઉભા થાય, નવી આવક મળે એવા યોગ પણ મિથુન રાશિના જાતકોના આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળની 3 રાશિની વાત કરવી છે, કર્ક, સિંહ અને કન્યા રાશિ. તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિ તમારી છે. સ્વામી એનો ચંદ્રમા છે. કોઈ પણ કામકાજ નવું કરવાનું હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ તમને મળે તો સમજી લો તમારા કાર્ય પૂરા થશે. આજે પ્રમોશન હોય, પગાર વધારાની વાત હોય તો નવી તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. ધંધાકીય આવકની અંદર એક સારા વધારાની સંભાવનાઓ પણ આજના દિવસે કર્ક રાશિના જાતકોને દેખાશે. હવે સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે રાશિના જાતકોના છે. કામકાજની અંદર થોડા વ્યવહારુ બનતા શીખો. કામકાજમાં કામકાજ કરો, થોડું ધીરજથી શરૂઆત કરો. ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર. પરિવારમાં વૈચારિક મતભેદ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે અને એના કારણે થોડોક માનસિક તણાવ દેખાય તેવી સંભાવનાઓ પણ સિંહ રાશિના જાતકોને આજે દેખાશે. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કામકાજની સફળતા માટે સંઘર્ષ કદાચ આજના દિવસ માટે કરવો પડે. સ્વજનો દ્વારા થોડી પરેશાની રહેવાની સંભાવનાઓ પણ દેખાય છે. સંતાનોથી સારો લાભ થાય આજના દિવસ માટે. નાના મોટા કોઈ પણ રોકાણ કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરજો તો એનાથી સારી સફળતા કદાચ મળે ન મળે પણ નુકસાન તો ના થાય. થોડું ધ્યાનમાં રાખજો. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોને. કોઈ પણ અગત્યના કામકાજને મિત્રો આજે પ્રાધાન્ય આપજો. કારણ કે જે કામ મહત્વના અને અગત્યના હોય ને એ કામ આજે કરી જ નાખજો. રોજગાર માટે કોઈ નવી સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સારી તકોનો વિચારો. બુદ્ધિશક્તિનો ઉપયોગ કરો આજે. જેટલી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરશો એટલી સારી સફળતા મળશે. બીજું, મહેનત જેટલી કરશો ને એટલું સારું પરિણામ આજે મળવાનું છે. તો જે માણસ સુતેલો છે એનું ભાગ્ય સુતેલું, બેઠેલાનું બેઠેલું, ઉઠેલાનું ઊભું, ચાલતાનું ચાલતું, દોડતાનું દોડતું નક્કી તમારે કરવાનું છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કરજમાંથી મુક્તિ અથવા તો રાહત મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. શેર બજારમાં પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ અને એના દ્વારા થતા લાભ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે થોડો સારો છે. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ. સંતાન વિષયક તકલીફ દેખાશે આજે. સંતાનના પ્રશ્નોની થોડી પીડા રહેશે. સંતાનોની સાથે બેસો, એની વાતને સમજો અથવા તો વધારે સમય તમે એની સાથે ગાળો. મહત્વના કામકાજમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. વ્યવસાયની અંદર કોઈ નવી સારી તકો મળે તો એનો સ્વીકાર કરી લેજો. કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે કરવા માટે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. ધાર્મિક કામકાજમાં રૂચિ વધે તેવી સંભાવનાઓ આજે મકર રાશિના જાતકોને દેખાઈ રહી છે. માનસિક બેચેની રહ્યા કરશે આજે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાશે. 3 કપૂર ગોટી લઈ લ્યો. બપોરના સમય અને પ્રગટાવો અને નૈઋત્ય ખૂણામાં મૂકી દો. કદાચ અશાંતિ થોડી ઓછી થાય. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. આવડતનો જેટલો ઉપયોગ કરો એના વધારે લાભ થવાનો છે આજે. આર્થિક બાબતોની અંદર નવી તકો મળશે. ધારેલા કામકાજની અંદર પણ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે તો થોડું વડીલો સાથે થોડુંક મોટું મન રાખજો. વડીલોનું સાંભળજો આજના દિવસ માટે, એનાથી સારો લાભ થાય. પણ વાત કરીએ મીન રાશિની.
દ ચ જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોના. મિત્રો આજે થોડીક શાંતિ ઓછી મળશે, મતલબ માનસિક અશાંતિનો અનુભવ થશે. આજે ધન સંબંધી થોડીક ચિંતાઓ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય, કોઈ પણના ભરોસે કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરજો આજના દિવસ માટે. કામકાજના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તો ચિંતા ન કરતા, કરેલું ક્યારેય અલેખે જતું નથી. જય ગણેશ.